Students, my name is Krishna Patel. I am working as an English teacher at Satya Vidya Mandir, Sarsa. Today's in this video, we will learn under 12 subject English, unit number 3, read 1. તેમાં આપણે બે એક્સરસાઇઝ બાકી હતી. ફર્સ્ટ ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. ધોરણ 12માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 3 રીડ 1 પાર્ટ 2માં આપણે સેલ્ફ હાઇપ્નોસિસ તે એક્સરસાઇઝ વિશે શીખ્યા હતા. આઈ હોપ કે બધાને ખબર પડી હશે. Now let's to see next exercise, the screen exercise. With the screen exercise વિશે ભણીશું. When emotions have taken you over, એટલે કે ઇમોશન્સ મીન્સ કે લાગણી. જ્યારે લાગણી તમારા ઉપર હાવી થઈ જાય, it becomes nearly impossible to think clearly. ક્લિયરલી એટલે વિચારવાનું અશક્ય થઈ જાય. લાગણીથી વિચારવા જઈએ તો ક્લિયરલી આપણે વિચારી શકાય નહીં. Then it becomes very easy to make unwise decision. Unwise decision means કે તમને ફાયદો ન થાય તેવા ડિસિઝન લેવા તમારા માટે સરળ થઈ જાય. ક્યારે? તો કે લાગણીઓનો પ્રભાવ આપણા ઉપર હાવી થઈ ગયો હોય ત્યારે, કે સાચું નિર્ણયો આપણે લઈ શકીએ નહીં. આપણા ટૂંકમાં કે આપણા ફાયદામાં ના હોય તેવા નિર્ણયો આપણે લઈ શકીએ નહીં. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, જ્યારે લાગણી તમારા ઉપર હાવી હોય ત્યારે એવી વસ્તુ સાથે એગ્રી એટલે સહમત થઈ જાઓ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા ફાયદામાં નથી. એવી લાગણી, એવા ડિસિઝન સાથે તમે સંમત થઈ જાઓ કે જે તમારા ફાયદામાં ના હોય. તમને કશો ફાયદો ન થાય તેવી વસ્તુમાં પણ તમે એગ્રી થઈ જાઓ, કે પછી એ ડર હોય કે કોઈ બીક હોય કે ગુસ્સો હોય. આ બધા જે છે લાગણીઓના પ્રકાર છે. ડર, ગુસ્સો, આનંદ થવો, આ બધા લાગણીના પ્રકાર છે. ખૂબ ગુસ્સામાં હોય ને ડિસિઝન લેવાનું થાય તો શું થાય? ખોટું ડિસિઝન લેવાય, રાઈટ? એટલો બધો ગુસ્સો આવતો હોય કોઈના પર અને કંઈક નિર્ણય લેવાનું કહે તો ખોટું જ ડિસિઝન આપણે લેતા હોઈએ. નહીં કહેતા કે ગુસ્સામાં હોય ત્યારે અને બહુ ખુશીમાં હોય ત્યારે કોઈ નિર્ણય લેવો નહીં. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક. આ સ્ક્રીન એક્સરસાઇઝ જે છે એ તમને એ બતાવે છે કે આવી લાગણીઓમાંથી કઈ રીતે પાછું જવું. એન્ડ ઇમોશનલી અને કે લાગણીની દ્રષ્ટિએ ડિટેચ યોર સેલ્ફ, તમારી જાતને અલગ કરવાની છે. ડિટેચ એટલે કે અલગ કરવું. ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, હાલની પરિસ્થિતિ છે કે જેમાં તમે દુઃખી છો, ગુસ્સામાં છો, ડરેલા છો. આ બધી લાગણીથી તમે જે પ્રભાવિત છો તેનાથી તમારે જાતને ડિટેચ કરવાની, અલગ રાખવાની છે. એ આ એક્સરસાઇઝ બતાવે છે. સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી, જેથી કરીને તમને વધારે ક્લિયર દેખાય. નહીં તો તમે ક્લિયરલી જોઈ શકો નહીં. વોટ ઇઝ ગોઈંગ ઓન, શું ચાલે છે એ ક્લિયરલી તમને આસપાસ, તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એ તમને ક્લિયરલી ત્યારે જ દેખાય. જોઈએ હવે તેના સ્ટેપ જે છે શું છે એ જોઈએ. ચલો, કે ટેકિંગ અ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. કે આઉટસાઇડર્સ એટલે કે કોઈ બહારનો વ્યક્તિ. તમે નહીં પણ કોઈ બહારનો વ્યક્તિ હોય, એ વ્યક્તિનો મત લેવાનો. એ શું કહેવા માંગે છે એ
જાણવાનું છે. એન્ડ ઇમેજિનિંગ અધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારે ઇમેજિન એ કરવાનું કે તમારી જગ્યાએ એ માણસ હોત, એટલે તમારી જગ્યાએ એ વ્યક્તિને લાવીને વિચારવાનું કે હવે શું થઈ શકે. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તમારો જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે તેના ઉપર કંઈક નવો મત રજૂ કરો. મીન્સ કે તમારી જ કોઈ પણ સિચ્યુએશન છે એ સિચ્યુએશનને બીજા કોઈને મૂકીને સેમ સિચ્યુએશન જોવાની કે મારી સાથે જે આવું થયું એ એની સાથે આવું થયું હોત તો તમારામાં કેવો વિચાર આવે છે, તમે એ વ્યક્તિને કેવી રીતના સલાહ આપો છો, એ તમારે જોવાનું છે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કાલ્મલી, કે જેથી કરીને તમે તમારી જ મુશ્કેલી, જે કોઈ પણ પરિસ્થિતિમાં છો તે તમે શાંતિથી બતાવી શકો. વોટ નીડ્સ ટુ બી ડન. બરાબર, કે હવે તેના જે સ્ટેપ છે તેમાં પહેલું છે, હવે ફર્સ્ટ સ્ટેપ છે જોઈએ અહીંયા કે વિથ યોર આઈઝ ક્લોઝડ. બધી એક્સરસાઇઝ જે છે એ શરૂ થાય છે શેનાથી, કે આંખો બંધ કરી દેવાની. આંખો બંધ કરીને જ એક્સરસાઇઝ કરવાની કહી છે. વિથ યોર આઈઝ ક્લોઝડ એન્ડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન. એ પરિસ્થિતિ વિશે વિચારવાનું કે ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. કે જે એ પરિસ્થિતિ વિશે વિચારવાનું કે જે પરિસ્થિતિ તમને કોઝ એટલે કે કારણ બને છે, જે પરિસ્થિતિને લીધે તમે જે કોઈ પણ ટેન્શનમાં છો એ પરિસ્થિતિને આંખો બંધ કરીને લઈ લેવાની અને તેને ઇમેજિન કરવાની છે. ફરી છે ઇમેજિન એટલે કે કલ્પના કરો કે પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. માઇન્ડમાં આપણે ટોકીસમાં બેઠા હોય ને એ રીતની સ્ક્રીન લઈ લેવાની મોટી, એટલે ભાઈ નાની નહીં લેવાની, ઇમેજિન જ કરવાનું છે. તો આમ મસ્ત મોટી એવી સ્ક્રીન ના લઈએ, તો કે માઇન્ડમાં એ સ્ક્રીન પછી તમારે સામે લાવવાની છે અને તેના ઉપર બધું ધારવાનું છે. શું? તો કે ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. જાણે કે એ સ્ક્રીન ઉપર તમે મૂવી જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. એ સ્ક્રીનમાં એ જ વસ્તુ મૂકવાની કે જે ખરેખરમાં તમારી સાથે સિચ્યુએશન બની છે. જે સિચ્યુએશનના લીધે તમે ટેન્શનમાં છો યા તો સ્ટ્રેસમાં છો, એ જ સિચ્યુએશન, એ જ પરિસ્થિતિને તમારે તે સ્ક્રીન ઉપર લાવવાની છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમારે એ પરિસ્થિતિ કે એ સિચ્યુએશન નહીં લાવવાની કે કદાચ આવું બનશે. અફ્રેડ મીન્સ કે ડર, કે તમને ડર હોય કે મારી સાથે આવું થશે તો 73 મનનો જે તો આવે એવી સિચ્યુએશન આ સ્ક્રીન ઉપર મૂકવાની નથી. જે સિચ્યુએશન તમારી સાથે બની છે, જે પરિસ્થિતિમાં તમે જે પસાર થઈ રહ્યા છો, એ જ સિચ્યુએશન એ સ્ક્રીન ઉપર મૂકવાની છે. રિયલીમાં જે બન્યું હોય તે જ સિચ્યુએશન વિશે વિચારવાનું. ઓકે, સ્ક્રીન લેવાની, પહેલેથી જોઈ લે સ્ક્રીન લેવાની. પછી તમે જે કારણે કે જે પરિસ્થિતિ તમે સ્ટ્રેસમાં છો તે સિચ્યુએશન લેવાની છે. પછી રિપ્લેસ yourself in the film with someone else of the same gender. રિપ્લેસ મીન્સ કે અદલા બદલી કરવાની. યોર સેલ્ફ એટલે કે તમારી જાતને, ઇન ધ ફિલ્મ એટલે કે એ ફિલ્મમાં જે તમે ઇમેજિન કરો છો તે. વિથ સમવન એલ્સ એટલે બીજાની સાથે. ઓફ ધ સેમ જેન્ડર એટલે કે તમે ગર્લ છો તો ગર્લ સાથે કમ્પેર કરવાનું, એન્ડ બોય છો તો બોયની સાથે તેને કમ્પેર કરીને મૂકી દેવાનું. કોને? તમારી જે સિચ્યુએશન છે તેને. વોટ ધ ફિલ્મ હેઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તમારે શું કરવાનું? તે ફિલ્મ જોવાની. પરિસ્થિતિ સેમ જ છે પણ હવે તેમાં તમે નથી, તમારી જગ્યાએ બીજાને મૂક્યા ને એટલે. હવે તમારે મૂવી જોતા હોય એ રીતના શાંતિથી બેસી જવાનું છે અને જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હવે તમે શું ફીલ કરો છો?
ફિલ્ડમાં જે કંઈ પણ ચાલે છે એ બાબતે હવે તમે શું ફીલ કરી રહ્યા છો એ કહો. જો આપ્યું છે આગળ કે વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન. હવે તમે એ વ્યક્તિને શું સલાહ આપશો? તમારી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન બીજી કોઈ વ્યક્તિ માટે ધારી લેવાની અને એ વ્યક્તિ લાઈક તમારી સાથે આવી છે કોઈ એડવાઇસ લેવા, તો હવે તમે તેને શું સલાહ આપશો જે તમારી જગ્યાએ ફિલ્મમાં છે? હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી હવે ધીમેથી હવે તમારી આંખો ખોલવાની એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. હવે તમે સામેવાળાને જે સલાહ આપી છે એ જ એડવાઇસને હવે તમારે ફોલો કરવાની છે. આ ધ સ્ક્રીન એક્સરસાઇઝમાં આટલું જ છે કે તમારી કોઈ પણ સિચ્યુએશન હોય એ સિચ્યુએશનને તમારે ઇમેજિન કરવાની છે. ઇમેજિન કર્યા બાદ તે સિચ્યુએશનને કોઈ બીજા સાથે તેની કમ્પેર કરવાની છે અને એ વ્યક્તિને તમે હવે શું એડવાઇસ આપશો? હવે તમે 12થમાં છો તો હવે 12થની બોર્ડની એક્ઝામ આવશે. કોરોનાની સિચ્યુએશન અત્યારે ચાલી જ રહી છે કે જેના કારણે તમે સ્કૂલમાં આવી શકતા નથી. સ્ટડી પણ વ્યવસ્થિત રીતના જોઈએ એવું તમને મળતું નથી. આ તમારી સિચ્યુએશન છે, સાયન્સ છે, રાઈટ? તો આ જે તમારી સિચ્યુએશન, તમે જે ટેન્શનમાં છો કે શું અમારું રિઝલ્ટ આવશે, તો તેને આંખ બંધ કરીને કોઈ બીજા સાથે કમ્પેર કરવાનું છે અને એ વ્યક્તિને તમારે એડવાઇસ આપવાની છે. તો કઈ રીતના તમે એડવાઇસ આપશો કે કોઈ યુટ્યુબ ઉપર વિડીયોઝ ઘણા બધા એવા છે, એક્સપર્ટ લોકોના વિડીયોઝ તમને સારી રીતના એવા મળી શકે કે એટલું બધું ડરવાની કંઈ જરૂર છે નહીં. ઘરે બેસીને પણ અમુક લોકો ભણી શકે છે કે જે સ્કૂલ પણ નથી જઈ શકતા. એ પણ ઘરે બેસીને આવી જ રીતના વિડીયો જોઈને ભણી શકે છે. એવી રીતના પોઝિટિવ જ તમે કંઈ એને એડવાઇસ આપશો, નેગેટિવ એડવાઇસ તો આપશો નહીં. તો તમે કઈ એડવાઇસ એ વ્યક્તિને આપવાના છો એ એડવાઇસ ફરી તમારે ફોલો કરવાની છે. આ ધ સ્ક્રીન એક્સરસાઇઝ છે એ શીખવે છે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. ધારણા કરવી. એન્ટિસિપેટિંગ મીન્સ કે ધારણા કરવી. સક્સેસ મીન્સ કે સફળતા. સફળતાની ધારણા કરવાની વાત અહીંયા આગળ કરી છે. સફળતા મળે કે ન મળે એ ત્યાર પછીની વાત રહી, પણ અત્યારે તેના વિશે ખાલી શું કરવાની છે? ધારણા કરવાની વાત કરી છે. તો અહીંયા ફર્સ્ટ લાઇનમાં જ છે કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે લાઈફ બહુ જ હેક્ટિક બની જાય, હેક્ટિક મીન્સ કે ગૂંચવણભર્યું, લાઈફ જે છે ગૂંચવણભરી બહુ બની જાય ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણને શું ફીલ થાય કે માનસિક રીતે આપણને એમ થાય કે એટલા બધા બિઝી થઈ ગયા છે કે ખબર ના પડે કે શું કરવું ને શું ના કરવું. એટલા બધા મેન્ટલી રીતના એટલા બિઝી થઈ ગયા હોય કે ખબર જ ના પડે કે હવે શું કરવું ને શું ના કરવું, કયું કામ ક્યાંથી સ્ટાર્ટ કરવું, કેટલું વાંચવું, કેટલું ના વાંચવું, શું એક્ઝામમાં પૂછાશે, કયો ક્વેશ્ચન આવશે, આ ક્વેશ્ચન કરવો મોડે કે આ ક્વેશ્ચન કરવો હવે સમજાતું નથી. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ ઇઝી એન્ડ પોઝિટિવ નથી. જેટલું આપણે ધારીએ છીએ ને એ બધું જ પોઝિટિવ ન થાય. તમને એમ લાગે કે ચલો અત્યારે આ કોરોનાના કારણે આવું બધું ચાલી રહ્યું છે એટલે એક્ઝામમાં આપણે આટલું જ મોડેલ કરીને જઈએ ને લખીશું, બીજું બધું તો શું આપણે જોઈને લખી નાખીશું. પણ એવું તમે ધારીને ગયા હો એવું ના પણ થાય. ત્યાં આગળ સુપરવાઇઝરમાં કયા ટીચર્સ આવ્યા છે, કેવા આવ્યા છે, તમને જોઈને લખવા દે છે, કોઈ અમુક સમજે પણ ખરા કે ભાઈ ચલો કોરોના હતો એટલે સ્ટુડન્ટ્સ બહુ એટલું બધું એમને જોઈએ એવી સ્ટડી મળી નથી તો થોડું ઘણું લખવા દઈએ જોઈને. અમુક
ના પણ હોય કે ના પણ લખવા દે, આપણે જે ઉધારીને ગયા હોય એવું થોડું થાય, ના પણ થાય. કોઈને પ્રપોઝ કરવા ગયા હોય ને કંઈક આપણે માર ખાઈને આવીએ, બની શકે ને. નથિંગ સીમ્સ એટલે કે લાગવું. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે ઇઝી એન્ડ પોઝિટિવ લાગે. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ મગજની અંદર ઘર કરી જાય. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ મીન્સ કે હાલના જે પ્રોબ્લેમ્સ, તમારી હાલની જે સિચ્યુએશન છે તે એમાંથી કેવી રીતે બહાર આવવું તેના રસ્તા લગભગ નથી મળી શકતા. જ્યારે નિરાશ થઈ જઈએ ને ત્યારે એક પણ રસ્તો ના દેખાય, ત્યારે ભાગી જઈએ કે હવે કંઈ જ મારાથી થવાનું નહીં, હવે હું આગળ શું કરું, કશું નહીં થવાનું, મરી જા, કશું નહીં થાય તારાથી, એવું થાય ને ત્યારે એક પણ રસ્તો આપણને ના દેખાય. We can open a source of optimism. ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ. આશાનો સોર્સ એટલે સોર્સ મીન્સ કે સ્ત્રોત. આશાનો સોર્સ એટલે કે સ્ત્રોત જગાડવાનો છે. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ મીન્સ કે સફળતાની ધારણા કરવાની છે. તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે, જુઓ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. ચેર લઈને બેસી જવાનું છે, આંખો બંધ કરવાની છે. સેકન્ડ પોઈન્ટ છે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ. આપણે જેટલી ઇન્દ્રિયો, સેન્સ મીન્સ કે ઇન્દ્રિયો, કે કઈ આંખ, કાન, નાક, હાથ, આ બધી જ આપણે સેન્સ મીન્સ કે ઇન્દ્રિયો કહેવાય. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ. તમારે એ બધી જ વસ્તુઓને ધરવાનું છે કે જાણે અચીવ્ડ એટલે કે મેળવી લીધી હોય, અચીવ કરી લીધું હોય. સક્સેસ એટલે કે સફળતા. સમથિંગ એટલે કોઈક તમે મેળવી લીધું છે તેવું ધારવાનું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ. અને ક્યાંક તમને મળી ગયું, તમારા સ્વપ્ન કે તમારી કલ્પનાની અંદર જે પણ મેળવવાનું સ્વપ્ન રાખો છો તે તમને મળી ગયું છે, તમે કાં તો મેળવી લીધું છે. એન્ડ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. પછી કંઈક મળી ગયા પછીની કેવી ફિલિંગ્સ હોય તો કે એકદમ શાંતિની, હળવાશની ફિલિંગ હોય. ધારો કે તમે 12થમાં 85% લાવવા ઈચ્છતા હોય, જો 10th બધાએ પાસ કરી લીધું કમ્પ્લીટલી, મીન્સ કે કોઈ ટ્રાયલ વિના એવું માની લઈએ, અને તેમાં તમે માન્યું હોય કે 85% તમે લાવવાના ઈચ્છતા હોય અને તેના માટે ખૂબ મહેનત કરી હોય, બહુ જ મહેનત કરી હોય, અને ફાઇનલી 85ની જગ્યાએ 87% તમારા આવ્યા છે, તો ત્યારે કેવી ફિલિંગ્સ હોય તમારી, કે સેલિબ્રેટ કરતા હોઈએ ફ્રેન્ડ્સ સાથે, ફેમિલી સાથે, એવું અત્યારે તમારે ધારીને માનસિક રીતે સેલિબ્રેટ કરવાનું છે. માનસિક રીતે, બહાર એમનેમ તો જવાનું નથી, કોરોના છે, મારી નાખે નહીં તો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. એ જે પોઝિટિવ ફિલિંગ્સ છે એ તમારી અંદર, એની ઉપર તમારે હેંગ ઓન એટલે કે રહેવાનું છે. જે પોઝિટિવ ફિલિંગ તમે ફીલ કરી રહ્યા છો એની ઉપર જ તમારે રહેવાનું છે. આંખ બંધ કરીને તમારી સફળતાને ધારીને સેલિબ્રેટ કરતા હોય તેના ઉપર જ તમારે ટકી રહેવાનું છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાઉ. અને આંખ ખોલીને એ જ વસ્તુ જાણે રિયલમાં થાય છે તેમ ફીલ મીન્સ કે અનુભવવાનું છે. એન્ડ ધ લાસ્ટ સ્ટેપ છે ઓપન યોર આઈસ અગેન. પછી તમારે આંખો ખોલવાની છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. એક વાતની ખાતરી કરવાની છે, સાની, તો કે ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. તમારે પાછું મૂંઝવણમાં નથી આવી જવાનું. સાની મૂંઝવણમાં? તો અહીંયા આગળ કહ્યું કે ઇન કન્સિડરેશન એટલે કે અલગ અલગ પ્રકારની કેટલીક વિચારણાઓ. એક વિચાર તો આપણા મગજમાં ચાલતો જ ના હોય ને, કેટલાય વિચારો ચાલતા હોય, અલગ અલગ વિચારો કેટલા બધા ચાલતા હોય.
એની વાત કરી છે. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. કોઈ પણ સિચ્યુએશન છે તેનું નિરાકરણ ઓટોમેટિક કેમનું આવી જશે, તેની મૂંઝવણમાં મુકાઈ નહીં જવાનું કે હવે મારી આ સિચ્યુએશનમાં હું છું તો હવે એનું સોલ્યુશન કેમનું આવશે, એ બધી મૂંઝવણમાં નહીં મૂકી જવાનું, એવા વિચારો કરવાના નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ એમ ફર્મલી ઇન માઇન્ડ. ઓટોમેટિક જ સિચ્યુએશન ચેન્જ થતી રહે, સમય એની જાતે જ બદલાતો રહે, એનો એ સમય તો રહેવાનો નથી. પાસ્ટમાં તમે શું કર્યું, જે ખોટું કર્યું હશે અત્યારે તમને ખબર પડતી હશે કે હા મારાથી આટલું ખોટું થઈ ગયું, તો હવે પાસ્ટ જે છે અત્યારે તમે એને ચેન્જ કરી જ નથી શકવાના, એ તો બદલાતું જ રહેવાનું. એટલે કોઈ પણ સિચ્યુએશન જે છે એની જાતે જ ચેન્જ થતી રહે છે. ક્યાં સુધી બદલાતી રહે છે એ અહીં આગળ કહ્યું કે જ્યાં સુધી તમારો એમ, તમારો ધ્યેય જે છે ફર્મલી મીન્સ કે અડગતાથી તમારા માઇન્ડની અંદર હોય ત્યાં સુધી. તમે માનો કે હા મારી જોડે આ ઇન્સિડન્ટ બન્યો તો, એ વસ્તુને મારે ભૂલવું છે તો તમે ભૂલી શકશો, બાકી નહીં ભૂલી શકો. પાસ્ટમાં જે કંઈ ઇન્સિડન્ટ બન્યો હોય તેમાં રહેવાની તમને મજા આવતી હોય તો રહેવાનું, તો નહીં ભૂલી શકાય. લાઈફમાં તમારા એમ ઉપર તમારે ફર્મ રહેવાનું છે. તો રહેશો તો કોઈ પણ સિચ્યુએશન હશે ને તેને ફેસ કરીને તમારા એમને અચીવ કરી શકશો. પણ ક્યારે કે જ્યારે તમે ફર્મલી તમારા એમ ઉપર ફર્મ હશો ત્યારે જ. તમને એવું થાય કે મારે 12th પાસ કરીને કોઈ સારી એવી ડિગ્રી મેળવીને હું આટલો મોટી જોબ કરીશ, કે હું આઉટ ઓફ કન્ટ્રી જઈશ, કે વોટ એવર કોઈ પણ તમારો એમ હોય તો પણ એને પૂરો કરવા પૂરેપૂરું તમારે એના પર ફર્મ રહેવું પડે, અડગતાથી રહેવું પડે. બાકી આજુબાજુ ભટકતા રહીએ તો કશો જ તમારો એમ છે એ એમ જ રહેવાનો, એ પૂરો ક્યારેય થાય નહીં. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, તમારું ધ્યાન જો કેન્દ્રિત હોય ઓન અ પોઝિટિવ આઉટકમ, પોઝિટિવ આઉટકમ્સમાં તમારું ધ્યાન કેન્દ્રિત હોય તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે ક્લિયરલી વિચારી શકો. પોઝિટિવ આઉટકમ હોય તો, નેગેટિવ હોય તો ના વિચારી શકાય. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, રાઈટ. તમે ક્લિયરલી વિચારી પણ શકશો અને પછી તમે સારા કોઈ ડિસિઝન પણ લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. એનાથી તમે ધારેલા રિઝલ્ટ સુધી પહોંચી જશો, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જે ધાર્યું હશે તે તમે આસાનીથી પહોંચી જશો. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો અહીંયા નંબર ઓફ એટલે કે કેટલાય બધા, પોઝિટિવ એટલે કે સકારાત્મક, ડિફરન્ટ રિઝલ્ટ, તમારે ઘણા બધા ધ્યેય નક્કી કરેલા હોય કે મારે આ બનવું છે, મારે આટલું અચીવ કરવું છે. એક ધ્યેય તો ભાગ્યે જ હોય કે લાઈફમાં કે મારે મારો આ ગોલ છે, મારો આ એમ છે, ભાગ્યે જ કોકનો એવો હોય. બાકી તો અલગ અલગ કોકને જોઈને આપણો એમ બદલાઈ જતો હોય કે ના મારે આ નહીં આ કરવું છે એમ. એવું અમુકને થતું હોય, આવી મુશ્કેલી હોય કોકને કે તમારો ઘણા બધા ધ્યેય નક્કી કરેલા હોય અને તેના ઘણા રિઝલ્ટ આવવાના હોય, તે બધા જ રિઝલ્ટ પોઝિટિવ હોય અને તમારે કોન્સન્ટ્રેટ કરવાની મુશ્કેલી છે, તો તમારે શું કરવાનું, તો કે ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ. તો શું કરવાનું, તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે વિઝ્યુલાઇઝિંગ કરવામાં. વન વર્ઝન ટુડે, આજે એક પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને કાલે કોઈ બીજા પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તમારા ધ્યેય જે છે એ ઘણા બધા છે, તો આજે એક લેવાનો, એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો, કોન્સન્ટ્રેટ કરો પહેલાં કે કઈ રીતના પૂરો કરવો, કેવી રીતનું એનું કામ કરવું, આગળ કઈ રીતના વધવું. ત્યાર પછી એ પૂરો થાય ત્યાર પછી બીજો લેવાનો, એકે ફેરે બધા લાડવા ખાઈ જવાના નહીં. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ
ઇનકરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. ઓકે, આ એક્સરસાઇઝ પ્રિડિક્ટિંગ મીન્સ કે ભવિષ્યવાણી. આ એક્સરસાઇઝ કંઈક ભવિષ્યવાણી નથી કરતી કે આવું જ થશે, તમે આટલું આ એક્સરસાઇઝ કરો તો તમારી સાથે આવું જ થશે એવી કોઈ ભવિષ્યવાણી નથી કરતી, બટ રાધર અવે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, પણ નેગેટિવ થોટ્સને ક્લિયર કરે છે ફ્રોમ યોર માઇન્ડ, તમારા માઇન્ડમાંથી, એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને આ એક્સરસાઇઝ જે છે એ તમને સકારાત્મક વિચારો પર ફોકસ કેમનું કરવું તે ધ્યાન કેન્દ્રિત કરાવે અને બધા નેગેટિવ થોટ્સ તમારા જે છે એ ક્લિયર કરે છે. આ તમારી જે એક્સરસાઇઝ તમને અહીં આગળ 3 બતાવી છે, 3 એક્સરસાઇઝ કંઈ તમને આમ ભવિષ્યવાણી નહીં કહેતી, ભવિષ્યવાણી નથી કરીને કહેતી કે તમે આ કરશો તો તમારી સાથે આવું જ થશે એમ, પણ હા, તમારામાં જે નેગેટિવ થોટ્સ તમે જે બધા ભરી રાખેલા હશે ને એને ક્લિયર કરીને તમને પોઝિટિવ પર્સન જરૂર બનાવશે આ એક્સરસાઇઝથી. તો આ યુનિટ 3નો રીડ 1 આપણે અહીં આગળ પૂરો થાય છે. એન્ડ તેની એક્સરસાઇઝમાં છે ઓનલી કોમ્પ્રિહેન્શન પાર્ટ છે, તો એ હોલ કોમ્પ્રિહેન્શન, આખો કોમ્પ્રિહેન્શન તમારે નોટબુકમાં લખવાનો છે. એમાં C1.1 જે છે એ ખાલી નથી લખવાનો, બાકી C1.2, C1.3, 4 એન્ડ 5 ને 6 છે એ લખવાનું છે કમ્પલસરી. ઓકે, તો થેન્ક યુ.